આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પોલીસે બાતમીના આધારે સફેદ ગાડીમાંથી વિદેશી દારૂ ભરી ચોરખાનામાં સંતાડીને લઈ જવાતા જ દારૂની સાથે બે ઈસમોની ધરપકડ કરી છે। બે ઈસમોને ઝડપી પાડી 78,430નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પીઆઈ એસ જે વાઘેલા અને તેઓને બાતમી મળી હતી તે અંતર્ગત બોડેલીથી ડભોઈ તરફ જઈ રહેલી એક સફેદ રંગની સર્વરલેટ ગાડીની સીટમાંથી ચોરખાનામાં દારૂ સંતાડીને લઈ જવાતો હતો ત્યારે તેને ઊભી રાખીને તપાસ કરતાં જ પાછળની સીટ એટલે કે ચોરખાનામાંથી જ 233 નંગ જ્યાં દારૂની બોટલો છે જેની કિંમત 34,430 છે તેના સંતાડી રાખવામાં આવ્યો હતો। ત્યારે ડભોઈ પોલીસે એક મોબાઈલ તેમજ કાર મળી કુલ 78,430નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે શૈલેષભાઈ જગન્નાથભાઈ વસાવા અને ફારૂક હુસેનભાઈ સાલતની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।